પ્રક્રિયા યોજાઈ। આગામી લોકસભાની ચૂંટણી અંતર્ગત જૂનાગઢમાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી। જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આયોજિત સેન્સ પ્રક્રિયામાં ભાજપ પ્રદેશ ભાજપમાંથી બીના આચાર્ય, મનસુખ ખાખરિયા અને વિક્રમ ચૌહાણ હાજર રહ્યા હતા। સંભવિત બપોરે 1 કલાકે શરૂ થનાર સેન્સ પ્રક્રિયા લગભગ 45 મિનિટ જેટલી મોડી શરૂ થઈ હતી। અહીં જૂનાગઢ શહેર ભાજપ અને જિલ્લા ભાજપના નેતાઓ હાજર રહ્યા હતા। આજની સેન્સમાં આગામી લોકસભા ચૂંટણી માટે વર્તમાન એમપી રાજેશ ચુડાસમા, પૂર્વ મેયર જ્યોતિ વાછાણી, હાલના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પ્રત્યક્ષ હાજર નહોતા રહ્યા। દિનેશ ખટારિયા દ્વારા ટિકિટની માંગ કરાઈ હતી। સેન્સ પ્રક્રિયા બાદ નિરીક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મોટાભાગના નેતાઓ અને કાર્યકર્તાઓએ હાઈકમાન્ડ જે નામનું સૂચન કરશે તે માન્ય રહેશે એવી વાત જણાવી હતી। કોઈપણ હિસાબે જંગી લીડથી ભાજપને જીતાડવાની વાત દરેક દ્વારા કરાઈ હતી। જોકે કેટલાક નેતાઓ દ્વારા ટિકિટની માંગ કરાઈ હોવાની વાત પણ નિરીક્ષકોએ કરી હતી, પરંતુ કોઈનું નામની સ્પષ્ટતા કરાઈ ન હતી। અને હું જુનાગઢમાં 2007થી જુનાગઢના પ્રથમ મહિલા મેયર તરીકે કામગીરી કરી છે। પ્રદેશમાં મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે કામગીરી કરી છે। જ્યારે પણ કામ હોય મહિલા સુરક્ષાનું, ત્યારે મહિલા સુરક્ષામાં પણ મેં કામગીરી કરી છે। પ્રદેશમાં 7 વર્ષ રાજકોટ શહેર જિલ્લાની પ્રભારી તરીકે કામગીરી કરી છે અને હાલમાં હું પ્રદેશ કારોબારી સભ્ય છું। તો અત્યારે પણ હું એક મહિલા તરીકે મેં સાંસદમાં દાવેદારી કરી છે। હા, તો હું લેવા પટેલ સમાજમાંથી આવું છું, નરેશભાઈ પટેલ સાથે પણ, અને અમારું સમાધાન પંચ પણ છે, એમાં હું મહિલાનું કામ કરી રહી છું। મહિલા તરીકે કામગીરી કરતા હોય એટલે મેં એક દાવેદારી નોંધાવી છે મહિલા તરીકે। આજે જૂનાગઢ લોકસભા માટે પ્રદેશ તરફથી નિયુક્ત કરવામાં આવેલ હું મનસુખ શામજીભાઈ ખાચરિયા, જેતપુર મારું નિવાસસ્થાન, અને વિક્રમભાઈ ચૌહાણ જે અમદાવાદ મહાનગરથી, ને બીનાબેન આચાર્ય જે રાજકોટ મહાનગરથી, ત્રણેય લોકોને લોકસભા ક્ષેત્રની અંદર વિવિધ કાર્યકર્તાઓને સાંભળી, વિવિધ સંગઠનોને સાંભળી અને ખૂબ જ સુંદર રીતે આજની જે પ્રક્રિયા ચાલી રહી છે, લોકોનો ખૂબ ભારતીય જનતા પાર્ટી માટે, મોદી સાહેબ માટે અતૂટ વિશ્વાસ છે અને ખૂબ જ સુંદર રીતે કામગીરી જિલ્લા અને મહાનગરની ચાલી રહી છે। અને દરેક કાર્યકર્તાઓનો એક જ સૂર છે કે જે કાંઈ પાર્ટી નક્કી કરે એ પ્રકારે પાર્ટીના કાર્યકર્તા તરીકે, પાર્ટીના સૈનિક તરીકે પાર્ટીનો નિર્ણય શિરોમાનીએ સમજી, પાર્ટીના નિર્ણયને માથે ચડાવી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક દરેક કાર્યકર્તાઓના મનમાં રહેલી ચૂંટણી ચાલુ છે ત્યારે આપણી સાથે જોડાયા છે રાજેશભાઈ ચુડાસમા સદા, જેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું, એમની પાસેથી જાણીશું। જે રાજેશભાઈ, આજે ચૂંટણીની સેન્સ પ્રક્રિયા છે, શું કહેશો? સમગ્ર ગુજરાતમાં આજે 26 લોકસભા બેઠક પર મારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય પાટીલ સાહેબ દ્વારા 26 લોકસભા બેઠક પર નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે। અહીંયા મનસુખભાઈ ખાચરિયા, બીનાબેન આચાર્ય અને વિક્રમભાઈ ચૌહાણ આજે શેષ પ્રક્રિયામાં આવ્યા છે નિરીક્ષક તરીકે। જિલ્લાથી લઈને મંડળ સુધીના કાર્યકર્તાઓને આજે સાંભળશે અને આવનારા સમયમાં એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશે અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ત્યારબાદ જશે। ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ નિર્ણય કરવાની છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજેશભાઈ, આ વખતે જે છે આપણે રાજ્યસભાની અંદર પણ એક નવો ચહેરો આવ્યો હતો જેનું નામ કોઈ નક્કી નહોતું કર્યું, ગોવિંદભાઈ ધોળકિયા। એ રીતે 26માંથી 22 સીટો ઉપર કોઈ નવા નામો આવી શકે છે, શું કહેશો? કીધું એમ કે આખરી નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરતો હોય કે કયા કાર્યકર્તાને ક્યારે જવાબદારી આપે, એટલે જે કોઈ પણ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય કરશે, કાર્યકર્તા તરીકે અમે ચોક્કસપણે અમારા પાટીલ સાહેબનો એક સંકલ્પ છે કે 5 લાખની લીડથી ઐતિહાસિક જીતથી આ જીત મેળવી છે, ત્યારે જૂનાગઢ લોકસભામાં જે કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી મળશે અમે એમની સાથે ખભે ખભો મિલાવી અને 5 લાખની લીડથી આ જીત જીતીશું। રાજેશભાઈ, તમારા કાર્યકાળ દરમિયાન અનેક વિકાસના કામો થયા છે જૂનાગઢમાં, ત્યારે હવે આવનારા દિવસોમાં મુખ્ય કયા કામો હશે ને જે આવનારા આ લોકસભા જે છે વિસ્તાર એની અંદર તમે કયા કામોને સાથે લઈ અને જશો? ખાસ કરીને જ્યારે જૂનાગઢ લોકસભાની વાત થતી હોય ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ બંને જિલ્લાઓ, બંને જિલ્લામાં માછીમાર દરિયાઈ કાંઠા ઉપર માછીમાર સમાજ ખૂબ મોટા પ્રમાણમાં રહે છે।
એ વિસ્તારમાં એ લોકોની વર્ષોથી માગણીઓ હતી કે અમારા વિસ્તારના બંદરોનો વિકાસ થાય. 4 જેટલા બંદરો સોમનાથમાં અને 2 જેટલા બંદરો જુનાગઢમાં, એમનો 5 બંદરોનો એમાંથી ટેન્ડર પ્રક્રિયા શરૂ થઈ છે, એમના કામે શરૂ થઈ ગયા છે અને આવનારા સમયમાં નાના બંદરો માટે ફ્લોટિંગ જેટીના કોન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પહેલી વખત આપણા લોકસભા મત વિસ્તારમાં થવાનો છે. ખાસ કરીને જ્યારે ટુરિઝમ ક્ષેત્રે અહીંયા ખૂબ મોટું કામ થઈ શકે એમ છે. એટલે આવનારા સમયમાં જેમ રોપવેથી આ વિસ્તારના ટુરિઝમને વેગ મળ્યો એવી રીતે સાસણમાં સનસેટ પોઈન્ટની શરૂઆત કરી. સોમનાથ એક પવિત્ર વિકાસ યાત્રાધામ તરીકે એમનો વિકાસ થાય છે. વેરાવળમાં બીચ ડેવલપમેન્ટ થયું છે. ચોરવાડ હોલિડે કેમ્પનો અત્યારે ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ છે. એટલે આવનારા સમયમાં આ વિસ્તારમાં પ્રવાસીઓને યાત્રાળુઓ આવે એમના માટે પણ તમામ સુવિધાઓ થઈ શકે એવી વ્યવસ્થા કરવા. રાજેશભાઈ, જુનાગઢ જે લોકસભા મત વિસ્તાર છે એમાં ખાસ કરીને જુનાગઢની જો વાત કરવામાં આવે તો જુનાગઢની અંદર પરિક્રમા અને શિવરાત્રીનો મેળો 2 છે એ અર્થતંત્ર માટે ગણવામાં આવે છે. એના સિવાય ઔદ્યોગિક અને અર્થતંત્ર માટે કોઈ વિકાસના કાર્યો માટેનો કોઈ પ્રોજેક્ટ કરો, તમારો કોઈ આગળ પ્લાનિંગ ખરા? ખાસ કરીને કોઈ પણ વિસ્તાર માટે કનેક્ટિવિટી એ ખૂબ જરૂરી હોય છે અને કનેક્ટિવિટી માટે રેલ કનેક્ટિવિટી માટે એર અને રોડ આપણો ફોર્ટ એક વર્ષોથી બનેલો છે. હજી પણ વધારે એનું મજબૂતીકરણ થાય એવા રજૂઆતો કરી છે. ખાસ કરીને રેલવેની વાત કરીએ તો આપણા પ્રધાનમંત્રી શ્રી 41,000 કરોડ રૂપિયાના જે રેલવેના ખાતમુહૂર્ત કર્યા તેમાં જુનાગઢ 232 કરોડ રૂપિયાના ખર્ચે રેલવેનું સ્ટેશનનું નવીનીકરણનું કામનું ખાતમુહૂર્ત કર્યું. ચોરવાડ ગળુ રોડના રેલવે સ્ટેશનનું, વેરાવળ, એમ કરીને સોમનાથ, આમ કરીને રેલવે કનેક્ટિવિટી એમને મળી રહે, એમની સુવિધાઓ મળી રહે એટલે સરકાર દ્વારા એ કામો કરવામાં આવે. રાજેશભાઈ, આ વખતે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે નજીકના દિવસોમાં શિવરાત્રીનો મેળો આવે છે ત્યારે લોકમુખે એક એવી પણ ચર્ચા છે કે જ્યારે 2019ની અંદર ચૂંટણીનો સમય હતો ત્યારે મહાશિવરાત્રીના મેળાને લઘુ કુંભ મેળો જાહેર કરવામાં આવ્યો હતો. હજી સુધી આ વર્ષે આ કોઈ જાહેરાત નથી થઈ. શું કહેશો? ખાસ કરીને જ્યારે સરકારે હંમેશા જુનાગઢ મહાશિવરાત્રીનો મેળો થતો એ મિની કુંભ જ કહી શકાય. એને નામ આપવાથી એ કુંભ મેળો થશે એવું નથી. કારણ કે અહીંયા સાધુ સંતો એક કુંભ મેળા, મિની કુંભ મેળો સમજીને જ સાધુ સંતો આવતા હોય છે ને આપણા વિસ્તારના લોકો પણ એ સમજીને કે ત્યાં શિવરાત્રિના મેળામાં લોકો કુંભ મેળો સમજીને જ જતા હોય. સરકાર જાહેરાત કરે ના કરે પણ તમામ વ્યવસ્થાઓ શિવરાત્રિના મેળાની આગળ પણ કરવામાં આવી, અત્યારે પણ કરશે અને જે વ્યવસ્થાઓ ભૂતકાળમાં થઈ હતી એવી જ વ્યવસ્થાઓ આ વખતે પણ થવાની. રાજેશભાઈ, છેલ્લો સવાલ. આ 2024માં રાજેશભાઈને ટિકિટ મળે તો પણ અને ન મળે તો પણ જે નો રિપીટની કદાચ થિયરી આવે છે તો રાજેશભાઈ કઈ રીતે? ચોક્કસપણે એમાં કોઈ શંકાને સ્થાન નથી. એક નાની ઉંમરમાં 2 વખત એટલે 10 વર્ષ સુધી આ વિસ્તારની જનતાની સેવા કરવાની તક મને ભારતીય જનતા પાર્ટીએ આપી છે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો મેમ્બર બનાવ્યો, મને પ્રદેશ મંત્રી તરીકે પણ જવાબદારી આપી છે અને યુવા મોરચામાં પણ ઉપાધ્યક્ષ તરીકે મેં કામ કર્યું છે. કોઈ પણ કાર્યકર્તાને ટિકિટ આપશે, અમારો સંકલ્પ છે પાટીલ સાહેબનો, એ સંકલ્પને 100% અમે જુનાગઢ લોકસભામાં પૂરો કરીશું. 5 લાખની લીડથી કોઈ પણ કાર્યકર્તાને જવાબદારી આપશે, અમે એની સાથે ખભે ખભો મિલાવીને 5 લાખની લીડથી આ લોકસભા. ચોક્કસથી કહી શકાય કે આ રાજેશભાઈ ચુડાસમા હતા સાંસદ કે જેમણે પોતાની જે આજે દાવેદારી નોંધાવી છે ત્યારે આવનારા દિવસોમાં એનું કેવું વલણ હશે